Hello friends, most welcome in my lecture. Today we will discuss about expressing or showing result part 2. આપણે પાર્ટ 1 માં જોયું હતું કે જે શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ જે કંઈ ફંક્શન છે એ ફંક્શનનું એક વર્ડ્સ હતું કે TOO અને પછી TO એટલે કે ટુ એનો યુઝ કઈ રીતે કરવાનો સેન્ટેન્સમાં એના વિશે આપણે વાત કરી હતી. હવે જે ડિસ્કસ કરવાના છીએ એનો સેકન્ડ જે વર્ડ છે કે ઇનફ ટુથી કઈ રીતે વાક્ય બનાવી શકો. તો ફર્સ્ટ તો આપણે ખબર હોવી જોઈએ કે જે ઇનફ ટુ છે એ ઇનફ ટુ હકાર માટે વપરાય છે અને હકાર માટે કઈ રીતે તો પૂરતું. ઇનફનો અર્થ થાય છે પૂરતું એમ ઇનફ ટુ બરાબર છે એટલે કે પૂરતું પરંતુ હકારમાં અર્થ દર્શાવે છે. આપણે લાસ્ટ જે કંઈ લેક્ચરમાં ડિસ્કસ કરી હતી કે ટુનો ઉપયોગ અથવા તો જે TOO પછી આપણે વિશેષણ મૂકવાનું છે અને પછી TO વાળું ટુ મૂકવાનું છે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. આપણે સજીવ કરતા અને નિર્જીવ કરતા બંનેની વાક્ય રચના જોઈ હતી. હવે જે ડિસ્કસ કરવાની છે આપણે કે ઇનફ ટુ મીન્સ કે ઇનફ ટુનો અર્થ થાય છે પૂરતું અને આમ અર્થ આપણે હકારમાં લેવાનો છે. અને વાક્ય રચના આ પ્રમાણે યાદ રાખવાની છે કે વિશેષણ પછી ઇનફ ટુ મૂકવાનું છે પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. વિશેષણ ઇનફ ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ. હવે એટલી વાત યાદ રાખવાનું છે કે જે વિશેષણ છે આ વિશેષણ સુધીનું વાક્ય તમને કમ્પ્લીટ સેન્ટેન્સમાં આપેલું હશે. કયું વિશેષણ સુધીનું જે વાક્ય છે એ વિશેષણ સુધીનું વાક્ય તમને એક્ઝામમાં અથવા તો જે કંઈ ક્વેશ્ચન પેપર હશે એમાં આપેલું હશે. તમારે માત્ર ને માત્ર ઇનફ ટુ મૂકીને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે બરાબર છે. એટલે કે વિશેષણ સુધીનું વાક્ય તો તમને ઓલરેડી એક્ઝામમાં આપેલું હશે. માત્ર ને માત્ર વિશેષણ પછીનું એટલે કે ઇનફ ટુ અને પછી ક્રિયાપદ તમારે જાતે મૂકવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ. લેટ્સ સી એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે હી ઇઝ ક્લેવર. તે હોશિયાર છે બરાબર છે. એટલું જ તમને વાક્ય આપેલું છે અને લખેલું છે કૌંસમાં કે શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ નામનું જે ફંક્શન છે તે યુઝ કરો. તો હી ઇઝ ક્લેવર. હવે તમારે આ જે કંઈ ક્લેવર જે કંઈ છે તે તમને વિશેષણ મળી ગયું છે એટલે કે આ વિશેષણ સુધીનું વાક્ય અહીંયા આપી દીધું છે એક્ઝામમાં. હવે તમારે પાછળ શું લખવાનું છે તો ઇનફ ટુ મૂકવાનું છે એટલે મૂકી દઈશું આપણે ઇનફ ટુ એટલે કે પૂરતું. તે હોશિયાર છે. કેટલા પૂરતું હોશિયાર છે તો તમે જાતે ભાઈ ક્રિયાપદનું મૂળ મૂકવાનું છે એટલે કે પાસ એક્ઝામ એટલે કે હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ એક્ઝામ એટલે કે તે જે એક્ઝામ છે તે પાસ કરી શકે તેટલો પૂરતો એટલા હોશિયાર છે બરાબર છે. એ હોશિયાર છે ઇનફ ટુ પાસ એક્ઝામ એટલે કે તે એટલો તો હોશિયાર છે બરાબર છે કે તે એક્ઝામ પાસ કરી શકે છે અથવા તો ગેટ ગુડ માર્ક્સ સારા માર્ક્સ મેળવી શકે છે અથવા તો ગેટ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકે છે. એટલે કે હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ એક્ઝામ એટલે કે તે એટલો હોશિયાર છે કે તે એક્ઝામ બી પાસ કરી શકે છે અથવા તો તમે એમ બી લખી શકો સારા માર્ક્સ મેળવી શકે એટલા પૂરતો હોશિયાર છે અથવા તો તમે એમ પણ કહી શકો કે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકે એટલા પૂરતો હોશિયાર છે. એટલે કે હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ એક્ઝામ ગેટ ગુડ માર્ક્સ ગેટ ફર્સ્ટ રેન્ક બરાબર છે. એ રીતે તમે આ ઇનફ ટુનો યુઝ કરી શકો છો. આમ હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ એક્ઝામ એટલે કે અહીંયા ક્લેવર એટલે કે અહીંયા વિશેષણ સુધીનું વાક્ય તમને એક્ઝામમાં આપેલું હશે. માત્ર ને માત્ર ઇનફ ટુ મૂકીને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. હી ઇઝ ક્લેવર એટલું આપેલું છે કે તે હોશિયાર છે. તો કેટલો હોશિયાર છે તો તમે લખી શકો છો કે ઇનફ ટુ પાસ એક્ઝામ ઇનફ ટુ ગેટ ફર્સ્ટ રેન્ક ઇનફ ટુ ગેટ ગુડ માર્ક્સ બરાબર છે. એવા જુદા જુદા એક્ઝામ્પલ તમે એમાં એડ કરી શકો છો. કોઈ બી એક્ઝામ્પલ તમે મૂકી શકો છો. સેકન્ડ એક્ઝામ્પલ છે ઇંગ્લિશ ઇઝ ઇઝી. ઇંગ્લિશ કેટલો ઇઝી છે તો આ ઇઝી જે કંઈ છે એ વિશેષણ આપી દીધું છે એટલે કે વિશેષણ સુધીનું વાક્ય તમને આપી દીધું છે. માત્ર ને માત્ર ઇનફ ટુ મૂકીને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. તો ઇંગ્લિશ ઇઝ ઇઝી ફોર અસ અહીંયા ઇનફ ટુ મૂકેલું નથી સોરી તમે મૂકી દેજો. એટલે કે ઇંગ્લિશ ઇઝ ઇઝી ઇનફ ટુ ફોર અસ ટુ લર્ન અથવા તો રેડ અથવા તો અન્ડરસ્ટેન્ડ બરાબર છે. એટલે કે ભણવા માટે વાંચવા માટે અથવા તો સમજવા માટે ઇંગ્લિશ જે કંઈ છે તે પૂરતો છે એટલે કે ઇઝી છે. થર્ડ નંબરનું એક્ઝામ્પલ છે હેત ઇઝ સ્ટ્રોંગ. હેત જે કંઈ છે તે મજબૂત છે સ્ટ્રોંગ છે. કેટલો તો ઇનફ ટુ કેરી અ હેવી બેગ. ઇનફ ટુ કેરી અ હેવી બેગ. એ હેવી બેગ એટલે કે જે ભારે બેગ છે તે પણ ઊંચકી શકે એટલા પૂરતો તે સ્ટ્રોંગ છે એટલા પૂરતો તે મજબૂત છે. એટલે કે હેત ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ કેરી અ હેવી બેગ બરાબર છે. હેત જે કંઈ છે એટલો સ્ટ્રોંગ છે કે તે હેવી બેગ પણ ઊંચકી શકે છે. એટલે કે અહીંયા સ્ટ્રોંગ જે કંઈ છે તે વિશેષણ આપી દીધું છે ઇનફ ટુ
કેરી હેવી બેગ, બરાબર છે. હેવી બેગ પણ તે ઉંચકી શકે એટલા પૂરતો તે સ્ટ્રોંગ છે. એટલે કે ઇનફ ટુ એટલે કે પૂરતું છે, પરંતુ કયા અર્થમાં લેવાનું છે? હકાર અર્થમાં લેવાનું છે. હેત ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ કેરી અ હેવી બેગ. 4th નંબરનું એક્ઝામ્પલ છે ધ્યાન પ્લે ગુડ. ધ્યાન પ્લે ગુડ, ધ્યાન જે કંઈ છે તે સારું રમે છે. તો તમે શું મૂકશો અહીંયા? ગુડ જે કંઈ છે વિશેષણ મળી ગયું છે તો ઇનફ ટુ મૂકવાનું છે. એટલે કે ઇનફ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે ધ્યાન સારું રમે છે ઇનફ ટુ વિન ધ મેચ. ઇનફ ટુ વિન ધ મેચ. અથવા તો તમે એમ પણ કહી શકો કે સેન્ચુરી મારી છે. એટલે ધ્યાન પ્લે ગુડ ઇનફ ટુ વિન ધ મેચ. ધ્યાન જે કંઈ છે તે મેચ જીતાડી શકે એટલા પૂરતું તે સારું રમે છે. એવું તમે અહીંયા ઇનફ ટુ જે કંઈ જે વર્ડ છે તે યુઝ કરી શકો છો. માત્ર ને માત્ર ઇનફ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે અને ઇનફ ટુ જે કંઈ છે તેનો અર્થ થાય છે પૂરતું અને એ હકારાત્મક યુઝ થાય છે. થેન્ક યુ સો મચ.